સુંદર સુંદર નાની નાની કન્યાઓ હાથ જોડીને બેસો અને અત્યારે તમારો સમય પ્રભુ વંદનાનો છે ને, સાંજે પ્રાર્થના કરો છો ને? તો ચલો આપણે બધા પ્રાર્થના કરીએ. હે તમે બધા અમારી સાથે બોલજો. ઓમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહે સર્વસાહુણમ. બધા સાથે બોલશો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ જયકારો. જે આપણે મહાપુરુષ હોય ને તેમનો જય બોલાવીએ તો આપણા જીવન પર જયકારાથી એટલે જય થાય, એટલે એનો મતલબ ઉજ્જવલ થાય, ઊંચું ઉઠે. બરાબર? બધા બોલજો. બોલે વિશ્વ વંદનીય ભગવાન મહાવીર સ્વામી કી જય. સર્વજ્ઞ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પરમ પૂજ્ય તપસ્વી સમ્રાટ આચાર્ય શ્રી સન્મતિ સાગરજી મહામુનિરાજ કી જય. પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય શ્રી સુનિલ સાગરજી મહામુનિરાજ કી જય. અહિંસામય સનાતન જૈન ધર્મ કી જય. હાથ નીચે કરી દો બધા. તમે બધા અહીંયા જ રહો છો? હા. ઘરેથી આટલા દૂર? હા. બધા અલગ અલગ ગામના છો ને? હા. અહીંયા રહેવું તમને કોણે મોકલ્યા? અહીંયા તમે જાતે આવ્યા કે તમને જબરદસ્તી મોકલ્યા? અહીંયા રહેવું ગમે છે? હા. સાચે? હા. એ જુદું જુદું બોલો છો. સાચે ગમે છે? તમે બધા અહીંયા કેમ આવ્યા? ઘરેથી દૂર? ભણવા કે ભણાવવા? ભણવા બધા? બહુ સરસ. ઘરેથી આટલું દૂર અહીંયા રહેવું ગમે છે ને? કેમ ગમે છે અહીંયા રહેવું? કારણ કે અહીંયા વાતાવરણ પવિત્ર છે. અહીંયા આપણે જે કરવા આવ્યા છે તે આપણને મળે છે. તમે અહીંયા શિક્ષા લેવા આવ્યા છો તો તમને અહીંયા શિક્ષા મળે છે. શિક્ષા કેવી રીતે મળે છે? જબરદસ્તી મારીને? દંડો લઈને બેસે છે તમારા જે બી અહીંયા અધ્યાપક છે કે જે પણ શિક્ષક છે? પ્રેમથી કહે છે ને. તો એ વસ્તુ સમજવાની છે કે દરેક જીવને, દરેક જે પણ ઘરેથી દૂર રહીને આટલો શ્રમ કરીને, હે ને, કેટલો શ્રમ પડે. તમે લોકો પણ કેટલા વાગે ઉઠી જાઓ? તો અહીંયા કેટલો નિયમ છે? 5 વાગે ઉઠી જાઓ, હે ને? 5 વાગે ઉઠીને પછી શું કરો? કારણ કે એના જીવનમાં અનુશાસન છે. 5 વાગે ઉઠી જવાનું, 6 વાગે પછી તમારે શું કહેવાય, નાહી ધોઈને પ્રાર્થના ખંડમાં પહોંચીને પછી તમે લોકો પ્રાર્થના કરો, બધા એક સાથે બેસીને શિક્ષા લો, ગુરુની વાત માનો, પછી કંઈક બે ઘડી સાથે આપસમાં સમજીને તમારી જે ઉંમરનો પડાવ છે, તમે બધી કન્યાઓ છો અને કન્યા એ સંસ્કૃતિનું કે પરિવાર અને સમાજનું છે ને મૂળ હોય. તમે જોજો, અમને એક પ્રસંગ, અમે લોકો હમણાં આવતા હતા ને તો અમે લોકો દરેક જે હમણાં દાહોદ ગામથી આવી રહ્યા છે અને અમે આગળ સંતરામપુર બાજુ જઈ રહ્યા છે. બધા આટલો બહુ મોટો સંઘ, જે આટલા બધા તમે લોકો એક પરિવારના છો ને એવો અમારો પણ એક બહુ મોટો પરિવાર છે. તમે બધા બી અલગ અલગ ગામેથી આવ્યા છો, હે ને? કોઈ ઝાલોદથી આવ્યું, કોઈ લીમડીથી આવ્યું, કોઈ ક્યાંયથી આવ્યું, કોઈ ક્યાંથી આવ્યું. એવી રીતે આ જે ગુરુ તમારા આવ્યા છે ને તમારા શાળામાં, એમનો પણ બહુ મોટો પરિવાર. પરિવાર એટલે તેઓએ લગ્ન નથી કર્યા, બાલ બ્રહ્મચારી છે, સંન્યાસ, લગ્ન કર્યા જ નથી બિલકુલ, પણ તેમના શરણમાં જેમ ગુરુકુળની પરંપરાઓ, તમે પણ આ ગુરુકુળમાં શિક્ષા લેવા આવ્યા છો ને, એમ અમે પણ સંન્યાસ લઈને અમારા ગુરુચરણોમાં એક ગુરુકુળ રૂપે ત્યાં શિક્ષા અને પોતાની સાધના, સંયમ, સંન્યાસમાં આવ્યું. તમને હમણાં જ્યારે અમારી સાથે તમે ચાલશો ત્યારે જોજો, બધા બહુ જ બધા નગ્ન અવસ્થામાં મુનિરાજ અને આવી રીતે એક વસ્ત્ર, આવી રીતે સફેદ સાડી પહેરીને માતાજીઓ હશે. માતાજી હમણાં જેમ કીધું, તમે બધા શું બનવા માંગો છો? કોઈ બને કે તમે બધા કોઈ મોટા થઈને ડોક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ સમાજસેવી બનશે, કોઈ સારું બધા અલગ અલગ પોસ્ટ પર જશે.
લગ્ન કરીને કોઈ તમે પણ માતાઓ બનશો ને, તમે એક ઘરની એક પરિવારની માતાઓ બનશો, બરાબર? જ્યારે અમે આ બધું જ છોડ્યું, ઘર પરિવાર બધું છોડીને અમે સમાજની, વિશ્વની માતા રૂપે, આજે ગુરુ છે તે વિશ્વના ગુરુ રૂપે પોતાના જીવનમાં સંન્યાસ. હવે તમને પ્રશ્ન થાય કે આ બધું તમે કેમ છોડ્યું? અમને ભણતા નહોતું આવડતું, અમને ભણતા નહોતું આવડતું. અમારા સંઘમાં, અમારા પરિવારમાં એન્જિનિયર, સીએ અને એવા મોટી મોટી પોસ્ટના લોકો અહીંયા આ સંન્યાસ માર્ગ પર છે. નાની ઉંમરમાં 18, 20, 22 વર્ષથી લઈને 80, 85 વર્ષના સાધકો એક સાથે રહીને, અને એ પણ અલગ અલગ ગામથી આવીને, કોઈ કર્ણાટકનું છે, કોઈ મહારાષ્ટ્રનું છે, કોઈ મધ્યપ્રદેશથી છે, કોઈ દિલ્હીથી છે, કોઈ ગુજરાતથી છે, કોઈ રાજસ્થાનથી છે, એમ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સંસ્કારો. તમારા શિક્ષક પણ કેવું, તમે બધા અલગ અલગ માતા પિતાના સંતાન છો, બધાના પોતાના ઘરના અલગ અલગ સંસ્કાર હોય. એ સંસ્કારોને કેવી રીતે જાળવવા અને કેવી રીતે મેળવવા, એ આપણને ક્યાં મળે? આપણને એ શિક્ષા ક્યાં મળે? ગુરુ પાસે મળે કે નહીં? આપણે અહીંયા રહીએ છીએ તો ઘરથી અલગ વાતાવરણ છે, અને તમે બધા જ અહીંયા જે કન્યાઓ છો, તમારા બધાના લગ્ન થઈ ગયા? નથી થયા ને? પણ જ્યારે લગ્ન થશે, જેના થશે એ કરશે, અને જે નહીં કરે, કોઈ એવું બી બની શકે કે કોઈ સાધ્વી બનીને કોઈ સમાજની સેવા કરે, એને કોઈ ગુરુની સંગતિ મળે તો એવું બી થઈ શકે. અને એવું ના કરે તો કંઈ વાંધો નહીં, માતા પિતાની આજ્ઞાથી. કારણ કે જે કન્યાઓ હોય તે એ ખાલી પરિવારનું નહીં, પરિવાર, સમાજ, દેશ અને વિશ્વ, અને જે કન્યા છે તેનું પોતાના જીવન, એનો બહુ મોટો એનો એ હીરો હોય. પણ અને સ્ત્રીમાં સૌથી મોટું ગુણ શું હોય? હમણાં માતાજી વાત કરી કે આપણે બધું જ કરી શકીએ. તમે બધું જ કરી શકો, આપણે બધું કરી શકીએ, પણ સાથે બધું કરવું નથી. એ ધ્યાન રાખવાની વાત છે. કેમ? કારણ કે જો સ્ત્રી એ સ્ત્રી જ રહેવું જોઈએ, પુરુષ બનવાની હોડ ના કરવી જોઈએ. કેમ? કારણ કે સ્ત્રી પાસે વિશેષ શક્તિઓ છે. પુરુષ માતા બની પુરુષ સંતાનને જન્મ આપી શકે, એ વિશેષ ગુણ કોણામાં છે? સ્ત્રીમાં. અને સ્ત્રીમાં સૌથી મોટો ગુણ શું હોય? સમર્પણતા અને મમતા. શું હોય? અને સેના આધારે આવે બધું? એનું પોતાના શીલના કારણે. શેનું આવે? શીલ. આપણે કોઈ વસ્તુ લેવા જઈએ, બરાબર? કોઈ વસ્તુ માર્કેટમાં કે મોલમાં કસેરી લેવા જઈએ, તો એને પર વિશ્વાસ કેવી રીતે થાય? અગર એના પર શું લાગ્યું હોય, કેવું હોય, સીલ પેકેટ બંધ હોય તો એના પર વિશ્વાસ આવે કે આ સીલ પેક્ડ છે? આપણે કહીએ ને, ખુલ્લું હોય તો આપણે લઈને આવી? બજારમાંથી વસ્તુ લઈને આવો, તમે પેકેટ હોય ખુલ્લું હોય તો તમે લઈને આવો ના. અને ગમે તે કચરો લઈને આવો, સારી કંપનીનું સીલ લાગેલું હોય, પેકિંગ સારું હોય, વ્યવસ્થિત હોય, તે જ લાવવું ગમે ને? એવી રીતે તમારું શીલ, તમારું ચરિત્ર, એ તમારા ગુણોને, એ તમારી શું કહેવાય, રક્ષા. માતાજી જેમ કીધું ને, રક્ષા બહુ જરૂરી છે. એ કેવી રીતે થાય? શીલથી થાય. કેવી રીતે થાય? સીતા, અંજના, આ બધા કોણ હતું? આ બધું કોણ હતા? આ બધા સતી હતા. અને આ વ્યક્તિઓનું જીવન શેના આધારે હતું? પવિત્રતા અને શીલના કારણે. તો તમારા બધાનું કર્તવ્ય છે, કારણ કે તમે જેવા હશો ને તેવી તમે આવનારી પેઢીને જન્મ આપશો. તમે હમણાંનું પરિવાર અને આવનારા બીજા ઘરે જશો તો બીજા પરિવાર, બધાને સાચવવા માટે કોણામાં શક્તિ જોઈએ? જે ઘરની સ્ત્રી મજબૂત હોય તેનું પરિવાર, તેનું સમાજ, તેનું દેશ મજબૂત બને. અને મજબૂતાઈ શેનથી લેવાની? લડવાથી નહીં કે બહુ મજબૂત છું એટલે બે ચારને ઠોકી આયા ના. પ્રેમ, પવિત્રતા, શીલ, ચરિત્ર, એ બધા આપણા ગુણો છે. અને આ સત્યોને આ ગુરુઓ પાસેથી એ જ હમણાં તમે જે દર્શન કર્યું, અમે બધું જ ભણી શકતા. આપણા ભણેલા ઘરના, બધાના માતા પિતા સંપન્ન એવા ઘરના છે. એવું નથી કે ખાવા નતું મળતું કે કોઈ આપણને પૂછતું હતું એટલે અહીંયા આવી ગયા સંન્યાસ માર્ગમાં. ના, બધા ભણેલા ગણેલા સારા પરિવારથી છે. પણ તેઓને જેમ તમને એવું ચિંતા થાય ને કે હવે અમે આગળ શું કરીશું, એવી રીતે અમને પણ ચિંતા થઈ, જીવ માત્રને ચિંતા થઈ. જો આજે અમે તમારા આયા તો તમે આટલા બધા લોકોને અમે સંબોધન આપી શકીએ, હે ને? એક સારી વાતો કરી શકીએ, સારી. તો આપણા જીવનમાં સારી આદતો હોય, સારી સંગતિ હોય અને સારા વિચાર. આ બધું ક્યારે આવે? જ્યારે આપણી સંગતિ સારી હોય. તો સંગતિ સારી રાખવાની, અને પોતાના શીલ. આટલા ઘરેથી બધા દૂર રહીએ છીએ તો
આપણે બધા આપણે એકબીજાનો પરિવાર છે. કંઈક કોકને કંઈક ખૂટ પડી કે કોઈને કંઈક મન દુખ્યું, કોઈને તાવ આવી ગયો, બીમાર પડી ગયો, તો આપણે બધા પોતાની બહેનો છે અને બધા એકબીજા સાથે સંપીને પ્રેમથી ઈર્ષ્યાભાવ, કારણ કે સ્ત્રીમાં સૌથી મોટો ગુણ શું હોય? ઈર્ષ્યા હોય. તો ઈર્ષ્યા શું કરે? કોઈ આગળ વધતું હોય ને, અગર હમણાં કોઈ શિક્ષક કોઈને વધારે પૂછ લે તો આપણે શું થાય? આને જ પૂછે છે, આપણે તો પૂછતા જ નથી. બધા આને જ કહે છે. જે પ્રેમ આપે, જે બધાનું સન્માન કરે તે સૌને ગમે. તો આપણે એવું બનવાનું કે બધા આપણને ગમાડે. બરાબર? આપણે કોઈને ફોલો નહીં કરીએ, આપણે ને બધા ફોલો કરે એવું આપણામાં એવું ચરિત્ર વિકસિત કરવાનું. બરાબર? અને પોતાના વિનયથી શિક્ષકો વચ્ચે કાં તો પછી બધા આપસમાં પ્રેમથી રહીને, પ્રેમથી અને બધા સરસ સંપ સાથે, એકતા સાથે પરિવાર છે એમ સમજીને એકબીજાના દુઃખમાં બી સહભાગી બનીને, કંઈક ને કંઈક ના આવડે, કંઈક કોઈ ખૂટી પડે, કંઈક ના કરી શકે કામ, તો લાય ચાલ આજે તારું કામ હું કરી દઉં. હા, તો એટલે બધા આપણે જઈશું હવે આચાર્યશ્રી પાસે. હા, તો इसीलिए सभी બધા એટલે એટલા માટે શું કરીશું? આપણે બધા શું કરીશું? હવે કેવી રીતે જીવીશું? કેવી રીતે? બધા બોલો. અમે એકબીજા સાથે સંપીને પ્રેમથી પોતાનું જીવન પવિત્રતાથી વિતાવીશું. ખૂબ ભણીશું, ખૂબ પોતાના કર્તવ્યનું પાલન કરીશું અને બધા એક પ્રણ લો કે જીવનમાં જે કોઈ પણ પરિસ્થિતિ આવી જશે, અમે આત્મહત્યા અને બધા જીવનનું શાકાહાર અને સદાચારનું પાલન કરતા હશે. હે ને? કોઈ પણ જીવને આપણા નિમિત્તથી દુઃખ ના થાય એવા જીવ દયા પ્રેમી અને નાનાથી નાના જીવોની રક્ષા કરવાવાળા મહાન અહિંસા, શાકાહાર, વ્યસન મુક્તિ એવા કેટલા અભિયાનોને પોતે એવું જીવન, ઊંચું જીવન પોતાના જીવનથી દરેકને ઉપદેશ આપનારા ગુરુ આપણા અત્રે વિરાજમાન છે. આપણે બધા શિષ્ટતાથી બધા પોતાના માથે છે ને આવી રીતે પોધી લો. હે, બાળક ઉલ્લાસ સાથે વિનયથી ગુરુ પાસે જવાનું. બધા સરસ વંદન કરીને. હા, અને આ છે પુસ્તક તમારા ત્યાં અમે આપીશું. હા, તો બધા આનું વાંચન કરજો મળીને. જો થોડા બધા જેટલા છે, કારણ કે કેટલી પુસ્તકો તો ના હોય, બધા આપસમાં વહેંચી લેજો. બધા ચલો અને સરસ બધા શિષ્ટતાથી ત્યાં લાઈનસર બેસી જજો અને વંદન કરજો. પછી ત્યાં આરતી થશે તો ગુરુ મહારાજની આરતી કરજો. ઠીક છે? ચલો બધા ઓમ નમઃ બોલો. ઓમ નમઃ સર્વે ભવન્તુ સુખિના. બોલો. સર્વે ભવન્તુ સુખિના. બધાનું મંગળ થાઓ, બધાનું કલ્યાણ થાઓ, એ જ ભાવના સાથે બોલીએ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી મહારાજ કી જય. અહિંસામય જૈન ધર્મ કી જય. ચલો આપણા જીવનમાં આગમન થાય એ ભાવના સાથે બોલે અહિંસામય જૈન ધર્મ